પીજીવીસીએલ એપ્રેન્ટિસ જ્યારે લાઇન માથે જતા હોય ને ગ્રાહકો અર્થિંગ વિના મોટર અથવા ગમે એ વસ્તુ ચાલુ કરે ને તો ક્યાં ક્યાં નુકસાન છે ને હું તમને કહું હાલો. આપણે તો નાઈ ધોઈને ટિફિન લઈને નીકળી ગયા પીજીવીસીએલ ઓફિસે જવા માટે અને થોડીક જ વારમાં પહોંચી ગયો પીજીવીસીએલ ઓફિસે. હવે લાઈન માથે જાવ ને એની પહેલા તમે ફોલો અને લાઈક કરતા જાવ એટલે મને મોટિવેશન જડે ને હું આવા વિડીયો બનાવે રાખું. બાકી વ્યૂ તો બહુ સારા આવે છે, ખાલી લાઈક ને ફોલો જ કરવાનું છે. હવે આ ટીસી હતું એની બહાર જે સર્વિસ નીકળે ને એનો એક શેડો બરી ગયો હતો એટલે એ રિપેરિંગ કરવાનો હતો અને એ બરવાનું કારણ એ હતું કે અર્થિંગ નાખ્યો હતો ને એ બરી ગયો હતો. હવે અર્થિંગ નવો નાખવાનો હોય ને તો એક અરજી કરવી પડે અને આ ભાઈને આંબાની બાગ પાવાની હતી એટલે મેં ટાઈમ પર એ અર્થિંગ કરી દીધો અને હવે એ અરજી દેશે એટલે ન્યુ અર્થિંગ નાખી જશે. હવે આ એલટી ના તારને અલગ અલગ કરીને ગુચરું વારવાનું હોય. હવે એ તો હું તમને બીજા મિની વ્લોગમાં સમજાવી, નકર આમાં તો બહુ લોંગ થઈ જશે. હવે 2-3 ફોલ્ડ હતા ને એ તો અમે સેફટી પૂર્વક રિપેરિંગ કરી નાખ્યા હતા. હવે આ ભાઈનું ટીસી ચેક કર્યું ને તો હાવ ફેલ જ હતું. 3 ફેજમાંથી એક જ ફેજ આવતો હતો ને 2 ફેજ નહોતા આવતા. હવે આમાં તો આપણે કઈ વસ્તુ કરી ના શકીએ. હવે એક અરજી દેશે ને એટલે અમારા માણસો આવીને ચેક કરી જશે. હવે અર્થિંગ ભરી ગયો હોય ને તમે મોટર અથવા ગમે એ વસ્તુ ચાલુ કરો ને એટલે ભરવાની શક્યતા રહે ફૂલ. તો વધારે પૂરતું ધ્યાન રાખવાનું ને અર્થિંગમાં પાણી નાખી રાખવાનું. હવે બધાય ફોલ્ટ થઈ ગયા હતા રિપેરિંગ ને અમે આવી ગયા હતા ઓફિસે ને 2 થઈ ગયા હતા ને હવે અમે જમી લઈએ. હવે આજે હતી 14મી એપ્રિલ એટલે બધા લોકોને હાર્દિક શુભકામનાઓ અને જય ભીમ. અને આ કમેન્ટમાં લખતા જાજો. હવે મળશું બીજા મિની વ્લોગમાં, તો ત્યાં સુધી ફોલો કરતા જાઓ. બાય બાય, ટાટા, સી યુ.